વડોદરાના બેન્જામિન સ્કૂલના બૂથ પર પ્રિસાઇડિંગ ઓફિસરને કવર અપાતા આપે વિરોધ કર્યો। આમ આદમી પાર્ટીએ ઝોનલ અધિકારીએ પ્રિસાઇડિંગ ઓફિસરને કવર આપ્યું તો આપના એજન્ટે પ્રશ્ન કરતા અધિકારીએ ઉડાઉ જવાબ આપ્યાનો પણ આરોપ લાગી રહ્યો છે। કવર મુદ્દે અધિકારીએ સ્પષ્ટતા આપી ભોજનની વ્યવસ્થા નથી તે કર્મચારીઓને રોકડા આપવામાં આવ્યા છે તેવું જણાવવામાં આવ્યું તો જિલ્લા ચૂંટણી અધિકારીની સૂચના પ્રમાણે કામ થાય છે તેવું પણ અધિકારીએ કહ્યું। વાત એવી છે કે બેન્જામિન વર્લ્ડ સ્કૂલ ગાયત્રી પાર્ટી પ્લોટ પાસે આવેલું બૂથ નંબર 49 અમને એવી માહિતી મળી કે કોઈ અજાણી વ્યક્તિ દ્વારા પ્રિસાઇસિસ ઓફિસને કોઈ વ્હાઇટ કવર આપવામાં આવેલું છે। અમે સ્થળ પર આવ્યા, અમે સાહેબને મળ્યા, પ્રિસાઇસિસ ઓફિસરને। ઇન બિટવીન જે ભાઈ કવર આપી આવ્યા હતા એ ભાઈ પણ ત્યાં ઉપસ્થિત આવ્યા અને મેં કીધું સાહેબ આ શું છે અને અમે ફોર્મમાં સહી કરી વિઝિટર તરીકે કે આ અધિકારી ફોર્મનું છે, તમારે સહી ના થાય। મેં સાહેબે ફોર્મ આપ્યું, અમે ટાઈમ લખીને અમે એઝ અ વિઝિટની સહી લીધી। પછી એ ચૂંટણી અધિકારીના જે કલેક્ટરના આદેશ મુજબ એમને ચાલુ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પ્રિસાઇસિસ ઓફિસરને જે કવર આપવામાં આવ્યું છે એમણે સ્વીકારી લીધું કે અમારે તો ગવર્મેન્ટનો આદેશ છે। મેં કહ્યું સાહેબ ચાલુ ચૂંટણીમાં કોઈ જગ્યાએ ગવર્મેન્ટનો આદેશ છે એવું કવર આપવામાં આવે એવી કોઈ આદેશ હોય તો અમને બતાવો ભાઈ કલેક્ટરનો। તો અમને ધમકાઈને એવું કીધું કે તમે ચૂંટણી એજન્ટ છો, હું ગવર્મેન્ટનો ઓફિસર છું, તમે મને આવો પ્રશ્ન પૂછી ના શકો। કવરમાં એવું ખ્યાલ નથી અમને તો અમે જયારે કવરની લેવડ દેવડ થઈ ગઈ હતી ત્યારે જયારે અમે જાણ મુજબ આવ્યું ત્યારે કવર મળ્યું છે એવું તો સાહેબે સ્વીકારી લીધું। એ એવું માની શકાય કારણ કે આપણને હજી કવરમાં શું આ મહેનતાણું શું પણ મહેનતાણું આપણે ગુજરાતી સ્પષ્ટ ભાષામાં મહેનતાણું અને આપણે શું એનું મૂલ્યાંકન કરીએ આપ સૌ મીડિયા ભાઈઓ થકી જાણવા મળીએ છીએ। એ આપણો મારો વિષય નથી પણ આ આપી શકાય ખરું એવું કઈ આદેશ હોય સરકારનો તો અમને બતાવો પણ એ કે તમે કોઈ રાઈટ નથી આવું પૂછવા માટેના એમ કરીને અમને અટકાવી દેવામાં આવે। ભાવેન વૈદ્ય વોર્ડ નંબર 9 ના ઉમેદવારના ચૂંટણી એજન્ટ। તો વડોદરામાં મતદાન વખતે આ વિવાદ થયો છે, કવર આપવામાં આવ્યું છે એવી વાત મળતા જ આપના ચૂંટણી એજન્ટ ત્યાં પહોંચ્યા હતા ત્યારે અધિકારીએ આ મુદ્દે સ્પષ્ટતા પણ આપી। કલેક્ટર તંત્રની સૂચના છે આ લોકોને જમવાના આજે બપોરના કારણ કે ફૂડ પેકેટ નથી આપવાના એટલે કેસ અને એનું રિમોલ્યુશન કેસમાં આપવા માટે મને સૂચના છે એ પ્રમાણે મેં પ્રિસાઇડિંગ ઓફિસર જવાબદાર છે એટલે એને કીધું કે તમે તમારે જયારે ફ્રી થાવ ત્યારે તમારી રિસીવમાં સહી કરાવીને પૈસા આપી દેજો। એ લોકો ફૂડ પેકેટ ઓનલાઈન એ મગાવશે અહીંયા જમવાનું કારણ કે જમવા ના જઈ શકે ને બૂથ છોડી ના શકાય એ મને ખ્યાલ નથી। એમાં રિસીટમાં એનું કોમ્પ્યુટર લિસ્ટ કલેક્ટર તંત્ર તરફથી આપ્યું એ નારાજ નહીં એટલે પેલા ચેક આપતા હશે મને ખ્યાલ નથી અને હું બહારનો છું એટલે હું તો જસ્ટ ફર્સ્ટ ટાઈમ જ કરી રહ્યો છું પણ મને જે સૂચના છે એ પ્રમાણે હું કરી રહ્યો છું। હું ગવર્મેન્ટ ઓફિસર છું જીઈબીમાં। શેનું મોડું કેમ શેનું કઈ મોડું નથી થયું હજી આજ બપોરે જમવાનું છે મોડું ક્યાં થયું બિફોર ટાઈમ છે ઇટ ઇઝ બિફોર ટાઈમ।